આ વિડીયો અમરેલીના તોરી રામપુર ગામનો છે, જ્યાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। જે રીતે પાણી વેચાતું હોય તેવી જ રીતે દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હતું। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં પોલીસને હપ્તા આપવામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ છે। 2-3 મહિને દેવાનું હોય, દીધા દીધ ન થવાનું હોય। હમણાં માંગ્યા હતા, મેં કીધું નથી હો ભાઈ, 1 રૂપિયો નથી। પૂછી જો કે મોઢા કૌતી ગયો, મને કંઈ બહેન કરતી, બહેન તો થા જ નહીં, કેમ કે આપણી પાસે પૈસા લીધા એટલે આપણે ફૂગું જઈએ, બહેન નહીં થાય। અત્યારે કોણ છે ભીડમાં? ઈવડો ઈ સુખદેવ જ છે, એક બીજો આવ્યો નવો બરાબર, સુખદેવભાઈ લે છે એમને હમણાં? ઓલો હતો એ થોડો આવશે એમાં દેશી આખું ઓલો હતો કોણ? એ ઓલો અશોક છે, 1 નંબરનો। તો બીજી તરફ સુરતના કામરેજમાં પણ દારૂબંધીની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે। કામરેજના ખોલવાડનો આ વિડીયો છે, જ્યાં સાંજ પડતા જ નશેડીઓ દેશી દારૂ માટે લાઈનો લગાવે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે કામરેજ પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે। દારૂના અડ્ડાના આ દ્રશ્યો દારૂબંધીવાળા ગુજરાતના છે। દારૂ અને બિયરના ટીન અહીં ખુલ્લેઆમ થેલીમાં પડેલા હોય છે। જેટલો માગો એટલો દારૂ અહીં મળે છે, કારણ કે અહીં તેમને રોકવાવાળું કોઈ જ નથી। નશેડીઓ અહીં એક બાદ એક પેગ બનાવીને મોજ લૂંટે છે, પણ તેમને પકડનારું અહીં કોઈ જ નથી। કોઈ આવીને જોએ તેવું લાગે કે અહીં ગટર કે પાણીની ટાંકીનું ઢાંકણું છે, પરંતુ હકીકત એ છે કે અહીં દારૂ સંતાડવામાં આવે છે, જે આ દ્રશ્યોમાં તમને પણ દેખાશો હશે। ટૂંકમાં અહીં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ છે। દારૂના અડ્ડા બંધ કરવામાં પોલીસને જાણે કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે।